ઝઘડા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કેમિકલ કંપનીમાં થયેલા ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનાના પડઘા હવે છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ગંભીર દુર્ઘટનાના અહેવાલોના આધારે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન એ સત્તાવાર રીતે સુઓ મોટોની નોંધ લઈ આ અંગે સંપૂર્ણ રિપોર્ટ માંગ્યો છે. આયોગે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે. NHRCએ રાજ્ય સરકાર પાસે આગામી 2 સપ્તાહમાં આખી ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. દુર્ઘટનામાં 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે તેમજ હાલમાં 10 કામદારો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યા છે, જ્યારે 3ને રજા આપવામાં આવી છે. આ તમામની આરોગ્ય સ્થિતિની વિગતો માંગી છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ઘટના પાછળ જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવી તેની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ ઉપરાંત પીડિત પરિવારોને ઇજાગ્રસ્તોને કોઈ આર્થિક સહાય કે વળતર ચૂકવવામાં આવ્યું છે કે કેમ તેની સ્પષ્ટતા પણ માંગી છે. ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલની આગે ઔદ્યોગિક સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા હતા. હવે જ્યારે માનવ અધિકાર આયોગે હસ્તક્ષેપ કર્યો છે ત્યારે જવાબદાર અધિકારીઓ અને કંપની સંચાલકો સામે ગાડીઓ કસાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિક ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, TMT, PFT, ECG, એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી